નમસ્કાર, મારું નામ ન્યાસા પટેલ છે. હવે હું તમને અમુક વાક્યો કહેવાની છું જે તમને સતત સાંભળેલા લાગશે. ગુજરાત રાજ્યની સરકારે એસઆઈટી દ્વારા એક ગઠન શરૂ કર્યું છે, જેમાં સુભાષ ત્રિવેદીના અંડરમાં એસઆઈટીની તપાસ લેવાશે. અમદાવાદના ચીફ ફાયર ઓફિસર પણ એની અંદર સામેલ છે. તે લોકો ગાંધીનગરથી રાજકોટ જવા માટે રવાના થઈ ગયા છે. ખાલી ફરક એટલો હતો કે 2 વર્ષ પહેલાં એ લોકો અમદાવાદ જવા માટે રવાના થયા હતા અને 5 વર્ષ પહેલાં સુરત જવા માટે રવાના થયા હતા. ખાલી ચહેરા અલગ હતા. મુખ્યમંત્રીઓના નામ પણ બદલાઈ ગયા છે. પહેલાં વિજયભાઈ રૂપાણી હતા અને હવે ભૂપેન્દ્રભાઈ પટેલ થઈ ગયા છે. એમના પાછળની ટેગલાઇન પણ બદલાઈ ગઈ છે. પહેલાં સંવેદનશીલ મુખ્યમંત્રી હતા અને હવે મૃદુલ અને મક્કમ મુખ્યમંત્રી છે. ગૃહમંત્રી પણ બદલાયા છે. મૃતકોના સરનામા પણ તો બદલાયા છે. શહેર પણ તો નવું છે. ખાલી એક જ વાત જે સૌથી વધારે પીડાદાયક છે, જે ના બદલાઈ હોય તે છે કે એ આપણા બાળકો છે અને તે આપણા બાળકો છે. આપણે 44 ડિગ્રીના ગરમીમાં બહાર જઈ નથી શકતા અને એ લોકો 800 ડિગ્રીના તાપમાનમાં દાઝીને મરી ગયા છે. એ બાળકોને કદી ટાઢક પહોંચી શકશે કે કેમ એ ખબર નથી. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, શ્રદ્ધાંજલિપૂર્વક કે મારું બાળક કે અમારું સંતાન તારા શરણે આવ્યું છે, તું એને અપનાવજે, તું એને ગોદમાં રાખજે, હાથ ફેરવજે, વાલ કરજે, ટાઢક આપજે અને એને સુખી રાખજે. હવે જ્યારે અમે એમને પૂછ્યું કે આ કેવી રીતે થયું, તો એમને કીધું કે એમના જોડે તો એનઓસી જ નથી, એનઓસી નથી. અને જો એનઓસી નથી તો એને ચાલુ કેવી રીતે કર્યું? એ જવાબ તો કોઈની પાસે નથી, કારણ કે એ તો રૂટીન છે ને. તક્ષશિલામાં કોને ખબર હતી કે ઉપરનો શેડ કેમનો બની ગયો છે? પ્લાસ્ટિક છે, ટાયર છે, છાપરા છે, બધું શોપીસ માટે બહાર સારું લાગે ને એના માટે મૂકી દીધેલું છે. પણ જ્યાં ફાયર પડી ને ત્યાં એકે ફાયર એક્સટિંગ્યુશન નહોતું. અને કેમ નહોતું એનો જવાબ પણ તમને નહીં મળે, કારણ કે તક્ષશિલાનો તો 5 વર્ષથી નહીં મળ્યો. 24 મે એક્ઝેક્ટ 5 વર્ષ થયા છે દુર્ઘટનાને. એના પછી તો આપણે મોરબી જોયું. 24 મે એક્ઝેક્ટ 5 વર્ષ થયા છે. હજી સુધી આપણને એનો જવાબ નથી મળ્યો. હજી સુધી આપણા પાસે ન્યાય નામનો શબ્દ નથી. તો તમને લાગે છે કે રાજકોટમાં મળી જવાનો છે? એના પછી આપણે મોરબી જોયું. મોરબીમાં 150 બાળકોને મળતા જોયા છે. 150 આપણે બાળકોને મળતા જોયા છે, લોકોને મળતા જોયા છે, એમાંથી બહાર નીકળતા જોયા છે. આપણું સંતાન દાઝીને મરી રહ્યું છે, આપણું બાળક ડૂબીને મરી રહ્યું છે, આપણું બાળક સડક દુર્ઘટનામાં મરી રહ્યું છે. ગમે તે જગ્યાએ હોય, આપણે ગમે તે કરતા ડર લાગે તેવું વાતાવરણ થઈ ગયું છે. અને તોય જનતા અને સરકાર કહે છે કે બધું સલામત છે. અરે કશું સલામત નહીં. સોરી સરકાર, કશું જ સલામત નહીં. અને કેમ સોરી? ઇવન આપણે 5 વર્ષથી ઇંતજાર કરીએ છીએ. હજી પણ શું થવાનું છે ને હું તમને લખીને આપી દઉં. કોઈ પણ મોટો અધિકારી આની અંદર જવાબદાર નહીં બને. તમે મ્યુનિસિપાલિટી કમિશનને પૂછી જ નહીં શકો કે જવાબ આપવા માટે તૈયાર જ નહીં થાય, ડિસમિસ જ એને નહીં કરાવી શકે. સસ્પેન્ડના નાટક નહીં બોસ, ઓળખીએ છીએ હવે અમે તો. કેટલાય વર્ષો થઈ ગયા છે સિસ્ટમને ઓળખતે સિસ્ટમને પરખતે હવે તો ખબર પડી જાય છે. જ્યારે ગીધની જેમ બધી વાતો જોઈને અને મૃતદેહોને ચૂનથી કાઢીને એને પાછળની સચ્ચાઈ જાણવા માટે કેટલું દોડીએ છીએ ને અમને ખબર છે. અને મને એવું લાગતું હતું કે દેશના નાગરિકો સિવાય અને કોઈ જ નહીં બદલી શકે, પણ આ તો દેશના એવા નાગરિકો છે કે જે માઓ ખાતા ખાલી જોવા આવ્યા છે. મેં ન્યૂઝમાં જોયું ને તો માઓ ખાતા ખાલી જોવા આવ્યા છે કે સોરી રાજકોટના નાગરિકો, સોરી. એવી રીતે આ જનતા, આ સરકારને બચાવવામાં એની સાઈડ બેસવાનો આ જનતાને, આ સરકારને બચાવવા માટે એની સાઈડ લેવાનો સમય નથી. ના કે આ તો કોઈ મૂવીના પિક્ચર જેવું છે. આ તો સવાલ કરવાનો, આ તો પ્રશ્ન કરવાનો સમય છે. અને તમને ખબર છે કે બધું જ બદલાયું છે. બધું જ. મુખ્યમંત્રીઓ આવીને ગયા, નેતાઓ આવીને ગયા, અધિકારીઓ આવીને ગયા, ગૃહમંત્રીઓ આવીને ગયા, બધું જ બદલાયું. પણ ખબર છે શું નથી બદલાયું? તમારો અને મારો સ્વભાવ. અનુકૂળ થઈ જવાની વૃત્તિ જે આપણી અંદર આવી ગઈ છે ને એ આપણને પાછળ પાડે છે. નેતાઓ અને સરકાર ઈચ્છે છે કે આપણે સવાલ ના ઉઠાવીએ, આપણે જવાબ ના માંગીએ, પણ આપણે તો અને ધીરે ધીરે આપણે ટેવાઈ જઈએ. પણ તમને ખબર છે કે જ્યારે આપણે ટેવાઈએ છીએ ત્યારે આપણે મૃત્યુને ટેવાઈ રહ્યા છીએ, અને કોઈ બીજાના નહીં, આપણા બાળકની મૃત્યુને. જ્યારે તક્ષશિલાનું થયું ને એટલે તો મને એવું લાગતું હતું કે પરિવર્તન આવી જશે ને બધું હરખું થઈ જશે, પણ
આ જે ભ્રમ હતો ને મારો સિસ્ટમ પરથી એ ઉતરી ગયો. અને એક સવાલ પૂછવા માંગુ છું કે જ્યારે આ બાળકોની અર્થી ઉઠશે ત્યારે તમે જવાબ આપી શકશો? નહીં આપી શકો. માણસ પોતાની જવાબદારી સ્વીકારી લે ને તો એનું સોલ્યુશન ના કાઢી શકે ને તો એનો કોઈ જ મતલબ નથી. થેન્ક યુ.